Hello friends, 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ડબલ એન્ડેડ ક્યુ નું જે ઇમ્પ્લિમેન્ટેશન છે, રાઈટ, તો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. પ્રીવિયસ લેક્ચરની અંદર મેં આ કોન્સેપ્ટ ચલાવ્યો હતો પ્રોગ્રામેટિકલી, બટ જે વોઇસ નોઇઝના કારણે પ્રોબ્લેમ અકર થયો હતો. તમને અવાજ બિલકુલ સંભળાતો નહોતો મારા એક્સપ્લેનેશનનો, એટલે એ જે લેક્ચર છે એને હું આજે ફરીથી રિવાઇઝ કરું છું મિત્રો, રાઈટ. તો આજનું લેક્ચર આપણે સ્ટાર્ટઅપ કરીએ. એન્ડ આજના લેક્ચરની અંદર તમે શીખવાના છો ડબલ એન્ડેડ ક્યુને કેવી રીતે પ્રોગ્રામેટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, તો એ જોઈશું આપણે, રાઈટ. તો ડબલ એન્ડેડ ક્યુની બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને પ્રોવાઈડ કરેલી છે મિત્રો. એન્ડ એનું જે જનરલાઇઝ ફોર્મ છે, એનું સ્ટ્રક્ચર છે, રાઈટ, તો એ સ્ટ્રક્ચર વાઇઝ તમે ડેટા ઇન્સર્ટ કરાવી શકશો, કાં તો એ સ્ટ્રક્ચરમાંથી ડેટાને રિમૂવ કરાવી શકશો, રાઈટ. પણ ડબલ એન્ડેડ ક્યુ આપણને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે કે બોથ એન્ડથી આ બંને ઓપરેશન તમે પરફોર્મ કરી શકશો. તો અહીંયા ફિગરની અંદર તમને ક્લિયરલી જોવા મળી રહ્યું છે મિત્રો કે રિયર એન્ડ ફ્રન્ટ એટલે કે બિગિનિંગ ઓફ ધ ક્યુ એન્ડ એન્ડિંગ ઓફ ધ ક્યુ, પુશ બેક એન્ડ પોપ બેક ઓપરેશન તમે પરફોર્મ કરી શકો છો. પુશ ફ્રન્ટ એન્ડ પોપ ફ્રન્ટ ઓપરેશન તમે ફ્રન્ટ સાઈડથી પરફોર્મ કરી શકો છો, રાઈટ. તો હવે મિત્રો આપણે જે ઇનપુટ રિસ્ટ્રિક્શન એન્ડ આઉટપુટ રિસ્ટ્રિક્શન ઓપરેશનની ચર્ચા પ્રીવિયસ લેક્ચરની અંદર કરેલી છે. તો ડબલ એન્ડેડ ક્યુને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારે કયા કયા સ્ટેપ ફોલોઅપ કરવા પડશે પ્રોગ્રામેટિકલી, તો આપણે જોઈએ મિત્રો કે ફર્સ્ટ જે છે પુશ બેક ઓપરેશન રિયર સાઈડથી પરફોર્મ થાય છે, રાઈટ. તો એનો મતલબ એવો થાય કે ડેટા તમે ઇન્સર્ટ કરાવો છો એટ અ બેક સાઈડ. પુશ ફ્રન્ટ એટલે ઇન્સર્ટ એલિમેન્ટ ઇનટુ ફ્રન્ટ સાઈડ. પોપ બેક remove last element. પોપ ફ્રન્ટ સાઈડથી તમારે કોઈ એલિમેન્ટ રિમૂવ કરવો હોય તો તમે એ ઓપરેશન એક્સેસ કરો છો મિત્રો, રાઈટ. એન્ડ ગેટ બેક જે ઓપરેશન્સ છે, તો લાસ્ટ જે એલિમેન્ટ છે એના થ્રુ આપણને રિટર્ન મળશે. એન્ડ ગેટ ફ્રન્ટ જે ઓપરેશન્સ છે તો એના થ્રુ આપણને ફર્સ્ટ એલિમેન્ટ રિટર્ન મળશે. હવે મિત્રો સૌથી પહેલા જ્યારે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરવાનું હોય ક્યુ ડેટા સ્ટ્રક્ચરની અંદર, તો આપણે ચેક કરાવીએ છીએ કે ક્યુ એમ્પ્ટી છે કે નહીં, રાઈટ. એટલે કે એની ઓવરફ્લો એન્ડ અંડરફ્લો કન્ડિશન, રાઈટ. તો મિત્રો અહીંયા તમે સ્ક્રીન પર જે એરેની સાઈઝ છે, અધરવાઇઝ ડીક્યુની જે સાઈઝ છે એ કેવી અસાઇન કરેલી છે, મેક્સિમમ સાઈઝ. એન્ડ એટલા માટે ડીક્યુની જે સાઈઝ છે તો અહીંયા ડિફાઇન કરીને આપણે એક્સેસ કરીએ છીએ મિત્રો, રાઈટ. તો સૌથી પહેલા અહીંયા તમને CPP નો બેઝ એક્ઝામ્પલ સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે, બટ આપણે આ જ ઓપરેશન જે ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ પ્રોગ્રામ, તો એ
સી ની અંદર કરીશું, સી લેંગ્વેજને એક્સેસ કરીશું. તો સૌથી પહેલા જ્યારે તમારે ડીક્યુ નો પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરવાનો હોય મિત્રો, રાઈટ, તો શું કરવું પડશે? તો આપણા માઇન્ડની અંદર એક ક્લિયર ચિત્ર હોવું જોઈએ, રાઈટ. તો આપણે એક ન્યૂ ફાઇલ લઈ લીધી છે, રાઈટ. એન્ડ હવે હું હેડર ફાઇલ સાથે પ્રોગ્રામની શરૂઆત કરું છું, રાઈટ. ઓકે. તો મિત્રો સૌથી પહેલા શું કામ કરવાનું છે? હેડર ફાઇલ એડ કર્યા પછી આપણે સાઇઝ ડિફાઇન કરીશું, રાઈટ. હેઝ ડિફાઇન સાઇઝ નામનો વેરિયેબલ લઈએ છીએ ને એની સાઇઝ હું આપી દઉં છું 5, રાઈટ. એના પછી આપણે સ્ટ્રક્ચર ડેવલપ કરીશું ડીક્યુનું. ડીક્યુ માટે આપણે સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ છીએ, રાઈટ. એન્ડ એની અંદર મારા જે જરૂરી વેરિયેબલ છે, તો કયા કયા વેરિયેબલની આપણને જરૂર પડશે મિત્રો પ્રોગ્રામની અંદર? તો તમારે વિચારવાનું છે કે કયા વેરિયેબલની આપણને જરૂર રહેશે, રાઈટ. તો એક તો ફ્રન્ટ એન્ડ રિયર એ બંને વેરિયેબલની આપણને જરૂર રહેશે, રાઈટ. એના પછી મિત્રો એક એરે આપણે ડીક્યુ માટે એક્સેસ કર્યો છે, રાઈટ. તો એ એરેની અંદર હું સાઇઝ વેરિયેબલ ડિક્લેર કરી છે આપણે 5, તો એ અસાઇન કરીશ. ધેન ઇન્ટીજર ફ્રન્ટ એન્ડ રિયર, અધરવાઇઝ એફ એન્ડ આર પણ તમે લઈ શકો છો, રાઈટ. એન્ડ આ સ્ટ્રક્ચરનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરીશ એસક્યુ નામથી. તો આપણું સ્ટ્રક્ચર રેડી છે ક્યુ ડબલ એન્ડેડ ક્યુ માટે. હવે જેટલા પણ ઓપરેશન પરફોર્મ કરવાના છે મિત્રો, તો એ ઓપરેશન માટે હું શું કરીશ? ફંક્શન બનાવીશ. એ ઓપરેશન માટે હું શું બનાવીશ? ફંક્શન બનાવીશ, રાઈટ. તો આપણે ફર્સ્ટ ફંક્શન ડેવલપ કર્યું છે. રાઈટ સાઈડથી તમારે ડેટા ડબલ એન્ડેડ ક્યુની અંદર ઇન્સર્ટ કરવો હોય તો એના માટે હું ફંક્શન બનાવી રહી છું, રાઈટ. એન્ડ સેકન્ડ ફંક્શન આપણે લેફ્ટ સાઈડથી ડેટાને ઇન્સર્ટ કરાવવું હોય, રાઈટ. તો એના માટે લેફ્ટ ઇન્સર્ટ નામથી ફંક્શન બનાવ્યું છે. એન્ડ એઝ અ આર્ગ્યુમેન્ટ જે સ્ટ્રક્ચર તમે ડેવલપ કર્યું છે, અહીંયા એરર આવશે, આપણે કેપિટલ ડી એક્સેસ કર્યો છે, તો સેમ તમારે સ્ટ્રક્ચરનું નામ અહીંયા પ્રોવાઈડ કરવું પડશે, ડીક્યુ. એન્ડ ડીક્યુનો જે પોઇન્ટર વેરિયેબલ જે ઓબ્જેક્ટ આપણે લઈશું એસક્યુ, રાઈટ. એન્ડ ઇન્સર્શન માટે એક વેરિયેબલ એક્સ નામનો છે, એના થ્રુ આપણે ઇન્સર્શન કરી શકીશું મિત્રો. તો જેટલા પણ ફંક્શનની તમારે જરૂરિયાત હોય પ્રોગ્રામની અંદર, તો એટલા તમારે ફંક્શન ડેવલપ કરી દેવાના છે મિત્રો.
હવે અહીંયા હું વન બાય વન ફંક્શન ડેવલપ કરીશ ને તમને ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવીશ. તો સેકન્ડ ફંક્શન આપણે ડેવલપ કરીશું void display રાઈટ, એન્ડ ડિસ્પ્લે ફંક્શનની અંદર struct dq pointer sq રાઈટ. તો મિત્રો અહીંયા આપણું કામ કમ્પ્લીટ થાય છે ફંક્શન ડેવલપમેન્ટનું. હવે જે મેઇન ફંક્શન છે એટલે કે સી લેંગ્વેજની અંદર મેઇન ફંક્શનથી આપણા પ્રોગ્રામની શરૂઆત થતી હોય છે. તો મલ્ટિપલ ફંક્શન છે એટલે મારે સ્વિચ કેસ યુઝ કરવો પડશે પ્રોગ્રામની અંદર. તો એના માટે વેરિયેબલ ડિક્લેર કર્યો, ડેટા ઇન્સર્શન માટે એક્સ નામનો વેરિયેબલ યુઝ કર્યો છે રાઈટ. હવે આપણે પોઝિશન સેટ કરાવીએ છીએ જે સ્ટ્રક્ચર ડીક્યુનું ડેવલપ કર્યું રાઈટ. તો એના રિયરની વેલ્યુ આપણે આપી દઈએ છીએ અહીંયા પહેલેથી રાઈટ. તો એની વેલ્યુ મેં અસાઇન કરી છે મિત્રો, તમે જોઈ શકો છો રાઈટ. એન્ડ clr str ફંક્શન કોલ કરાવું છું એટલે પ્રીવિયસ આઉટપુટ હશે એના ડેટા રિમૂવ થશે. હવે ડુ વાઇલની અંદર આપણે જેટલા પણ કેસ યુઝ કરવાના છીએ તો એ કોડ પ્રોવાઈડ કરીશું રાઈટ. તો અહીંયા મિત્રો બેઝિક હજી ઇન્સર્શન ફંક્શન સ્ટાર્ટઅપ થયું નથી. હવે આપણે જે મેનુ ડ્રીવન પ્રોગ્રામ પરફોર્મ કરી રહ્યા છીએ રાઈટ. ડબલ એન્ડેડ ક્યુ ઇમ્પ્લિમેન્ટેશન રાઈટ. કમ્પ્લીટ. ફર્સ્ટ ફંક્શન આપણે જે ડેવલપ કરવાના છીએ તો એ અહીંયા પ્રિન્ટ કરાવીશું 1 એન્ડ રાઈટ સાઈડ insert data into queue into dq. સેકન્ડ printf ફંક્શન થ્રુ આપણે ચોઈસ આપીશું ડેટા ડિસ્પ્લે માટે રાઈટ. હાલ આપણે વન બાય વન ફંક્શન જોઈ રહ્યા છે. ડિસ્પ્લે ધી ડેટા ઓફ dq and then after exit. થર્ડ ચોઈસ આપણે યુઝ કરીશું હાલમાં exit. ઓકે. તો અહીંયા આપણે જે ચોઈસની વાત કરી હતી તો અહીંયા પ્રિન્ટ
જે ડેટા કરાવવાના છે એનું કામ કમ્પ્લીટ. હવે મિત્રો યુઝર આપણો પ્રેક્ટિકલ રન કરીશું એટલે આ ત્રણમાંથી કોઈ એક સિલેક્ટ કરશે, રાઈટ? તો એના માટે મારે રાઇટ ડાઉન કરવું પડશે printf એન્ડ જે યુઝરની ચોઈસ છે તો એને પૂછવી પડશે, તો એન્ટર યોર ચોઈસ. એન્ડ આમાંથી કોઈ એક સિલેક્ટ કરશે. scanf વેરિયેબલ થ્રુ આપણે જે વેલ્યુ છે એ રીડ કરીશું. કોની? તો સ્વિચ કેસ માટે જે વેરિયેબલ એક્સેસ કર્યો છે ચોઈસ સી ત્યાંથી. તો આપણે સ્વિચ કેસની અંદર હવે કેસ 1 ડેટા ઇન્સર્શન રાઈટ સાઈડથી કેવી રીતે કરવામાં આવે છે, રાઈટ? તો એના માટે કોડ લખીશું printf એન્ડ એન્ટર એલિમેન્ટ ફ્રોમ right side of DQ. Okay. scanf through ડેટા ઇન્સર્ટ જે કરવામાં આવશે યુઝર થ્રુ એને રીડ કરીશું. તો એના માટે આપણે એક્સ નામનો વેરિયેબલ એક્સેસ કર્યો છે એન્ડ જે ફંક્શન ડેવલપ કર્યું રાઇટ ઇન્સર્ટ, તો એને અહીંયા હું કોલ કરાવીશ એ ફંક્શનને, રાઈટ? ધેન આફ્ટર ડિસ્પ્લે ફંક્શન આપણે ફર્સ્ટ અહીંયા કોલ કરાવતા નથી. બ્રેક એન્ડ સેકન્ડ કેસ 2 આપણે આપીએ છીએ ડિસ્પ્લે માટે, રાઈટ? તો ડિસ્પ્લેની અંદર ઓનલી ફોર ડિસ્પ્લે ફંક્શનને કોલ કરાવવાનું છે મિત્રો, રાઈટ? એન્ડ ડિફોલ્ટ જે કેસ છે એની અંદર આપણે રાઇટ ડાઉન કરીશું રિટર્ન બ્રેક એન્ડ ડિફોલ્ટની અંદર રિટર્ન, દેન આપણા મેઇન ફંક્શનનું કામ અહીંયા કમ્પ્લીટ. while એન્ડ સી કેટલા 3, then get ch ફંક્શન કોલ કરાવીશું, then complete. તો મેઇન ફંક્શનનું કામ અહીંયા કમ્પ્લીટ મિત્રો, રાઈટ? હવે void right insert જે ફંક્શન છે struct dq pointer sq, right?
તો મિત્રો આપણે જે ફંક્શન પ્રીવિયસ ડેવલપ કર્યું છે, રાઈટ, તો એ ડીક્યુ જે ફંક્શન છે, રાઈટ, તો એઝ અ આર્ગ્યુમેન્ટ એની ઓનલી ફોર મેં પાસ કરાવી છે, રાઈટ, ઇન્સર્ટ. ઓકે, હવે મિત્રો એનું જે વર્ક છે એને પહેલા આપણે જોઈ લઈએ, રાઈટ. તો એના માટે આપણે જ્યારે તમારે કોઈ એલિમેન્ટ ઇન્સર્ટ કરાવવો છે, કઈ સાઈડથી મિત્રો સમજજો કે જ્યારે તમારે એલિમેન્ટ ફ્રન્ટ સાઈડથી ઇન્સર્ટ કરાવવો છે, આપણે રાઈટ સાઈડથી ડેટા ઇન્સર્ટ કરાવીએ છીએ, એટલે કે રિયર પાર્ટથી આપણે ડેટાને ઇન્સર્ટ કરાવીએ છીએ, રાઈટ. તો એનું લોજિક આપણે જોઈશું, ફ્રન્ટનું નહીં પણ ઇન્સર્ટ એઝ અ બેક સાઈડથી તમારે ડેટાને ઇન્સર્ટ કરાવે છે, રાઈટ. તો શું ચેક કરવું પડશે? તો ચેક કરીશું આપણે ક્યુ ફૂલ છે કે નહીં, એન્ડ ઇન્સર્ટ એન એલિમેન્ટ એટ અ બેક બાય ગીવન કન્ડિશન. આ કન્ડિશન ચેક કરાવવી પડશે. તો ક્યુ એમ્પ્ટી છે કે નહીં એનું ઇનિશિયલાઇઝેશન તમે ફ્રન્ટ એન્ડ રિયર 0 હશે, એનો મતલબ શું થાય મિત્રો કે ક્યુ એમ્પ્ટી છે એન્ડ બોથ જે પોઈન્ટથી ફર્સ્ટ એલિમેન્ટ તમે ડેટા તમારા એન્ટર કરાવી શકો છો. અધરવાઇઝ ઇન્ક્રીમેન્ટ રિયર. હવે ઇફ કન્ડિશનની અંદર આપણને શું કીધું છે મિત્રો કે આપણે ઇનિશિયલાઇઝેશન ફ્રન્ટ એન્ડ રિયર ઇક્વલ ટુ 0, બેક સાઈડથી તમારે ડેટાને જ્યારે ઇન્સર્ટ કરવા છે ત્યારે, રાઈટ. તો મિત્રો જે ફર્સ્ટ એલિમેન્ટ છે એને પોઈન્ટ આઉટ કરીશું, એન્ડ એલ્સ પાર્ટની અંદર જે રિયર છે જ્યાંથી તમારે ડેટા ઇન્સર્ટ કરવા છે તો એને ઇન્ક્રીમેન્ટ કરીશું. ક્યાં સુધી ઇન્ક્રીમેન્ટ કરવાનું? તો સિન્સ વી આર યુઝિંગ સર્ક્યુલર એરે, વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ ઇફ રિયર ઇઝ ઇક્વલ ટુ સાઇઝ -1. આ જે સર્ક્યુલર છે ક્યાં સુધી ચાલશે? તો જ્યાં સુધી સાઇઝ -1 એટલે કે એરેની જે સાઇઝ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એ બાય 1 થી ઇન્ક્રીઝિંગ થશે. રિયર +1 આપણે પ્રોવાઈડ કર્યું એ, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડેટાને તમારે ફ્રન્ટ સાઈડથી એન્ટર સોરી રિયર સાઈડથી ડેટા 21 છે ઇન્સર્ટ કરાવે છે, 10 એ રિયર સાઈડથી ઇન્સર્ટ થયેલા છે મિત્રો, રાઈટ. તો આપણે એનું હવે લોજિક હું રાઇટ ડાઉન કરું છું, સમજજો. તો મિત્રો ફર્સ્ટ જે કન્ડિશન છે હું ચેક કરાવીશ, ઇફ એસક્યુ પોઈન્ટ આઉટ આર એટલે કે રિયર લેસ ધેન ઇક્વલ ટુ એન, એનથી એની જે સાઈઝ છે શું હોય, નાની હોય, એટલે એનો મતલબ શું થાય કે ક્યુ કઈ કન્ડિશનમાં છે? તો ક્યુ ઇઝ ઓવરફ્લો એન્ડ કોઈ પણ ડેટા તમે ઇન્સર્ટ કરાવી શકશો નહીં, રાઈટ. તો મિત્રો અહીંયા આપણે મેસેજ પ્રિન્ટ કરાવીશું. હવે ક્યુ એમ્પ્ટી છે તો ડેટા ઇન્સર્શન પોસિબલ, રાઈટ. સોરી ફ્રેન્ડ. તો એસક્યુ પોઈન્ટ આઉટ આર એટલે કે રિયર પોઈન્ટર છે
રિયર વેરિયેબલ છે શું પોઈન્ટ આઉટ કરે છે? સાઇઝ. એન ની સાઇઝ કેટલી આપેલી છે? ક્યુ ડીક્યુ આપણે જે એરે લીધું છે એની સાઇઝ 5 એન્ડ અહીંયા તમને શું પ્રોવાઈડ કરેલું છે મિત્રો સમજજો કે એસક્યુ જે રિયર વેરિયેબલને પોઈન્ટ આઉટ કરે છે એની વેલ્યુ એન છે એટલે કે 5 એલિમેન્ટ અંદર ઇન્સર્ટેડ છે તો હવે કોઈ ડેટા અંદર એન્ટર થઈ શકે નહીં મિત્રો, રાઈટ. તો આપણે એલ્સ ની અંદર જઈશું. જો આ કન્ડિશન ટ્રુ થશે ઇફ કન્ડિશન તો મેસેજ શો અપ થશે, અધરવાઇઝ એલ્સ પાર્ટમાં, રાઈટ. તો એલ્સ ની અંદર આપણે જે લોજિક રાઇટ ડાઉન કરવાનું છે એટલે માની લેવાનું છે મિત્રો કે તમારી ડીક્યુ જે છે એ એમ્પ્ટી છે, રાઈટ. તો એસક્યુ પોઈન્ટ આઉટ આર ઇક્વલ ટુ એસક્યુ પોઈન્ટ આઉટ એફ, સોરી એનું ઇન્ક્રીમેન્ટ કરાવવાનું છે તો r+1 થશે, રાઈટ. ધેન આફ્ટર એસક્યુ પોઈન્ટ આઉટ એ જે +1 થયેલી વેલ્યુ જે છે એ વેલ્યુ ક્યાં જશે? ડીક્યુ એન્ડ એસક્યુ પોઈન્ટ આઉટ, ડીક્યુ એ એરે છે નો રિયલ જે પાર્ટ છે ત્યાં એક્સ નામના વેરિયેબલ થ્રુ એ વેલ્યુ અસાઇન કરવામાં આવશે. ધેન ઇફ હવે એક જ વેલ્યુ ઇન્સર્ટ થશે એનાથી તો પણ આ સર્ક્યુલેશન જાળવવા માટે આપણે શું કરીશું? એન્ડ ફ્રન્ટ જે વેરિયેબલ માટે એફ લીધું છે તો એની પોઝિશન આપણે સેટ કરાવીએ છીએ -1, રાઈટ. એન્ડ ધેન આફ્ટર એફ ઇક્વલ ટુ 0, અહીંયા કમ્પ્લીટ કોડ રાઈટ સાઈડથી ડેટા ઇન્સર્ટ કરવા માટે, રાઈટ મિત્રો. તો અહીંયા એસક્યુ જે ફ્રન્ટ ની પોઝિશન આપણે સેટ કરાવી -1 એન્ડ 0 એટલે કે જે ફ્રન્ટ પોઈન્ટર્સ છે તો એની વેલ્યુ પણ શું થશે? ઇન્ક્રીમેન્ટ થશે, રાઈટ. ફ્રન્ટ અહીંયા 0 એન્ડ રિયર એક એડ થશે એટલે પાછું +1 થશે, +1 થશે, +1 થશે, +1 થશે, રાઈટ. તો અહીંયા ફર્સ્ટ આપણે લોજિક એનું જોયું રાઈટ સાઈડથી ડેટા ઇન્સર્ટ કરવા માટે. હવે ડિસ્પ્લે ફંક્શનનું ફટાફટ કોડિંગ કરીશું આપણે. તો ડેટાને ડિસ્પ્લે કરાવવા માટે સ્ટ્રક્ટ ડીક્યુ એન્ડ એનો જે વેરિયેબલ પોઈન્ટર આપણે એક્સેસ કર્યો છે, રાઈટ. અહીંયા એક બીજા વેરિયેબલની જરૂર પડશે, ડેટા તમારા સ્ટોર કરશે, રાઈટ. તો અહીંયા ફર્સ્ટ આપણે કન્ડિશન સેમ એજ ચેક કરાવીશું, રાઈટ, ઇક્વલ ટુ -1. તો આ કન્ડિશન ટ્રુ થાય તો આપણે મેસેજ શો અપ કરાવીશું, ક્યુ ઇઝ એમ્પ્ટી. તો ડેટા શો અપ થઈ શકે નહીં. ડેટા હશે તો મિત્રો શો અપ થશે ડિસ્પ્લે ફંક્શન થ્રુ, રાઈટ. તો એના માટે ડેટા અંદર અવેલેબલ હોવા જોઈએ ડિસ્પ્લે માટે. તો ફોર લૂપ થ્રુ આપણે I ઇક્વલ ટુ એસક્યુ પોઈન્ટ આઉટ ફ્રન્ટ
and I less than equal to SQ point out rear and I ને આપણે increment કરાવીશું and value printf through percentage d then એ ડેટા જે છે insert function through મળેલા તો એ ડેટાને આપણે ક્યુની અંદર શો અપ થશે રાઈટ 1/1 તો અહીંયા પ્રોગ્રામને સેવ કરીએ and dq.dq1.c right then compile 13 errors suspicious undefined symbol okay integer f now okay integer r આપણે 1/1 લાઈન બાય લાઈન કોડ હું ચેક કરી લઉં છું મિત્રો રાઈટ તો સ્ટ્રક્ચર જે ડીક્યુનું આપણે જનરેટ કર્યું એની અંદર ડીક્યુ એન્ડ બે વેરિયેબલ ડિક્લેર કર્યા રાઇટ ઇન્સર્ટ નામનું ફંક્શન ડેવલપ કર્યું છે રાઇટ એન્ડ એઝ આર્ગ્યુમેન્ટ પાસ કરાવ્યું છે એન્ડ એના પછી આપણે રિયર એન્ડ ફ્રન્ટની પોઝિશન સેટ કરાવી રાઇટ ધેન આફ્ટર printf function and case access કર્યા છે then after pointer conversation રાઈટ તો છે ભાઈ સક્સેસ તો ક્યાં છે ગ્લોબલી ડિક્લેર નથી કરાયું જોઈ લઈએ પણ આપણે તો ફ્રેન્ડ આપણે જે ડીક્યુનું સ્ટ્રક્ચર ડિક્લેર કર્યું હતું તો અહીંયા સ્પેલિંગ મિસ્ટેક હતી રાઈટ તો હવે એન જે છે ત્યાં પ્રોવાઈડ કરવું પડશે મિત્રો સાઈઝ તો હવે આપણે સેવ કરીને જોઈ લઈએ
કે કોઈ તકલીફ આવે છે? નહીં. ઓકે. ડન. CLRHCR. ઓકે. સ્પેલિંગ મિસ્ટેક ધ્યાન રાખવાની, થાય પ્રોગ્રામની અંદર, બહુ ચિંતા કરવાની નહીં. શોર્ટ આઉટ પણ થઈ જાય. નોમિનલ એરર હોય તો તમને ખબર પડી જાય છે. રાઈટ? ઓકે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ડેટાને ડબલ એન્ડેડ ક્યુની અંદર રાઈટ સાઈડથી ઇન્સર્ટ કરાવીશું. તો 1, 11, 1, 12, 1, 13, 1, 14, 1, 15. ઓકે. તો 5 ડેટા મેં ઇન્સર્ટ કર્યા. હજી હું આપું છું 1, then 16. તો મિત્રો અહીંયા જે ડેટા આપણે 16 ઇન્સર્ટ કરાવ્યા, રાઈટ? હવે એ ડેટા ડિસ્પ્લે કરાવીએ છીએ. ચોઈસ હું પ્રોવાઈડ કરું છું 2, રાઈટ? તો ડિસ્પ્લે થયેલા ડેટા તમને ક્યાં સુધી જોવા મળે છે? ધ્યાનથી જોજો કે 11, then after 12, then after 13, then after 14, then after 15. તો 1, 2, 3, 4, 5, રાઈટ? 5 ડેટા તમારા ઇન્સર્ટ થયા પછીના જે ઇન્સર્શન આપીએ છીએ, તો ગાર્બેજ વેલ્યુ અહીંયા રિપ્રેઝન્ટ કરે છે, કારણ કે એની જે સાઈઝ છે એ સાઈઝ કરતાં વધારે ડેટા તમે અંદર ઇન્સર્ટ કરાવી શકો નહીં. રાઈટ મિત્રો? એ કોન્સેપ્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનો. હવે ક્વિકલી આપણે જે બીજા ઓપરેશન્સ છે એ પણ આપણે પરફોર્મ કરીશું. તો એના માટે હું ફંક્શન ડેવલપ કરું છું, void left insert and એઝ અ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરાવીએ છીએ q પોઇન્ટર sq, એન્ડ ઇન્સર્શન માટે આપણે જે વેરિયેબલ યુઝ કરવાના છીએ, રાઈટ? તમારે ફર્સ્ટ એ ચેન્જ કરવો પડશે, સેકન્ડ અહીંયા ચેન્જ કરવો પડશે મિત્રો, રાઈટ? તો printf એન્ડ સેકન્ડ આપું છું લેફ્ટ સાઈડ ઇન્સર્ટ ડેટા into DQ. ઓકે, લેફ્ટ સાઈડથી તમે ડેટાને ઇન્સર્ટ કરાવી શકો ડબલ એન્ડેડ ક્યુની અંદર, કારણ કે આપણને બોથ એન્ડથી ડેટા ઇન્સર્શન એન્ડ રિમૂવિંગની ફંક્શનાલિટી ડબલ એન્ડેડ ક્યુ પ્રોવાઈડ કરે છે, રાઈટ? હવે મિત્રો હું અહીંયા ચેન્જીસ કરું છું કે આપણે હોલ કોડમાં ફેરફાર ના કરવો પડે. એન્ડ કેસ 2 આપણે લઈ લઈએ છીએ લેફ્ટ સાઈડ ઇન્સર્શન માટે, રાઈટ? તો printf એન્ડ સેકન્ડ જે કેસ છે, રાઈટ? તો એન્ટર એલિમેન્ટ ફ્રોમ લેફ્ટ સાઈડ ઓફ DQ, રાઈટ? scanf percentage d and ampersand x2 આ કમ્પ્લીટ થશે, રાઈટ? લેફ્ટ ઇન્સર્ટ
જે ફંક્શન છે એને આપણે કોલ કરાવીશું, રાઈટ, ધેન બ્રેક. ઓકે, તો અહીંયા આપણો સેકન્ડ કેસ આપણે કમ્પ્લીટ કર્યો મિત્રો, રાઈટ. એન્ડ હવે જે ફંક્શન છે, રાઈટ, બેક સાઈડથી જે ઇન્સર્શન કેવી રીતે પોસિબલ થાય છે, રાઈટ, તો એને સમજીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમારે ફ્રન્ટ સાઈડથી ડેટાને ઇન્સર્ટ કરવા છે, રાઈટ, તો ફર્સ્ટ આપણે ચેક કરાવવું પડશે કે ક્યુ ફૂલ છે કે નહીં, રાઈટ. તો એ ચેક કરાયા પછી ક્યુ એમ્પ્ટી છે તો ફ્રન્ટ એન્ડ રિયરને ઇનિશિયલાઇઝ કરીશું 0 થી, રાઈટ. એન્ડ જ્યારે તમારો જે વન એલિમેન્ટ એડ કરવામાં આવશે તો બંનેની પોઝિશન શું હશે, ઇક્વલ ટુ 0, એટલે અહીંયા હશે, રાઈટ. તો એલ્સ વી ડિક્રીઝ ફ્રન્ટ એન્ડ રિયર, ડિક્રીઝ થશે ફ્રન્ટ ને ડિક્રીઝ કરીશું ને ડેટા એલિમેન્ટ એક ઇન્સર્ટ કરીશું, રાઈટ. તો સિન્સ વી આર યુઝિંગ સર્ક્યુલર હેરે, તો આ જ મેનરની અંદર ડેટા 1 બાય 1 ઇન્સર્ટ થશે, રાઈટ. ફ્રન્ટ 10, then 12, then ઓકે. તો હવે મિત્રો આપણે એના માટે કોડિંગ જે છે એ કરીશું, રાઈટ. તો એ કોડિંગ આપણે એપ્લાય કરીશું. તો આપણે પાછા પ્રોગ્રામ વિન્ડોની અંદર જતા રહીએ, રાઈટ. એન્ડ હવે એક ફંક્શન આપણે ડેવલપ કરીશું મિત્રો, નામથી લેફ્ટ. અહીંયા એનું કામ કરવાનું છે, રાઈટ. તો void left insert and as a argument હું પ્રોવાઈડ કરીશ struct and dq, then pointer fq, integer and function અહીંયા હું બનાવી દઈશ. હવે મિત્રો આપણે શું કામ કરીશું, તો લેફ્ટ સાઈડથી ઇન્સર્ટ કરવા માટે સેમ ઇન્સર્શન ફંક્શનની જે કન્ડિશન ચેક કરાવીએ છીએ ક્વિકલી જઈશું, રાઈટ. તો ફ્રન્ટ then equal to 0, તો કન્ડિશન કઈ ટ્રુ થશે, printf એન્ડ મેસેજ શો ઓફ કરાવીશું q is overflow, right. then else ની અંદર if sq point out f equal to -1, જો ફ્રન્ટ જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એ ફ્રન્ટની -1 પોઝિશન છે, રાઈટ.
તો શું કરીશું આપણે SQ ને n-1 ફ્રન્ટને સેટ કરાવીશું n-1 right, then else and SQ point out ફ્રન્ટ માટે F જે લીધો છે સોરી સાઇઝ -1 રાઇટ ડાઉન કરવાનું છે તો ઘડી એરર આવશે સાઇઝ -1 and અહીંયા આપણે આપીશું F equal to SQ point out front -1 SQ point out front -1 એટલે એની પોઝિશન ઇનિશિયલાઇઝ કરી right, then after SQ point out DQ SQ point out F and એ વેલ્યુ કોના થ્રુ ઇન્સર્ટ થશે x નામના વેરિયેબલ થ્રુ x ની જે વેલ્યુ આવશે એને અસાઇન કરવામાં આવશે SQ point out R equal to -1 and then after આ જે સર્ક્યુલેશન માટે કોડ કર્યું છે સાઇઝ -1 સાઇઝ -1 રાઈટ, તો આપણું ફંક્શન અહીંયા કમ્પ્લીટ થાય છે આપણે સેવ કરીશું આને ફંક્શન કંટ્રોલ સોરી F2 યસ આપણે ફર્સ્ટ પહેલાં લેફ્ટ સાઈડથી ડેટા સોરી રાઈટ સાઈડથી ઇન્સર્ટ કરાવીશું એન્ડ પછી તમે સેકન્ડ આપશો લેફ્ટ સાઈડથી ઇન્સર્શન તો અહીંયા ક્યુ ઓવરફ્લોનો મેસેજ તમને પ્રોવાઈડ થશે મિત્રો રાઈટ, તો આપણે ફરીથી ચોઈસ આપીએ છીએ સોરી 1 એન્ડ ડિસ્પ્લે કરાવી દઈએ ડેટા ડિસ્પ્લે માટે આપણે 3rd 11 22 22 બતાવે છે રાઈટ, ફરીથી એક્ઝિક્યુટ કરીને જોઈ લઈએ કે આપણે લેફ્ટ સાઈડથી ડેટા એન્ટર કરાવી શકીએ છીએ 2 એન્ડ 22 2 33 2 44 2 55 ઓકે એન્ડ ડિસ્પ્લે કરાવીએ છીએ તો તમે જોઈ શકો છો કે 1 બાય 1 ડેટા તમારા લેફ્ટ સાઈડથી ઇન્સર્ટ થાય છે મિત્રો. હવે જે ડિલીશન ફંક્શન છે રાઈટ, તો ડિલીશન ફંક્શન આપણે જોઈએ મિત્રો કે લેફ્ટ ડિલીટ ફંક્શન આપણે ડેવલપ કરવાનું છે રાઈટ, એન્ડ સેમ જેમ આપણે ઇન્વોલ્વ કરાવ્યું રાઈટ. હવે ડિલીટ જ્યારે ફર્સ્ટ એલિમેન્ટ કરવાનો હોય તો તમારે કન્ડિશન ચેક કરાવવી પડશે કે ડેટા અવેલેબલ હોવા જોઈએ
તો ફર્સ્ટ ઓનલી વન એલિમેન્ટ ડેટા અવેલેબલ હોય મિત્રો, પણ ક્યુની અંદર એક જ એલિમેન્ટ હોય, રાઈટ, તો ફ્રન્ટ એન્ડ રિયર પાછા -1 પોઝિશન પર સેટ થઈ જશે, એક રિમૂવ થશે એટલે, રાઈટ. તો પહેલી કન્ડિશન આ ચેક કરવાની છે, અને સેકન્ડ કન્ડિશન છે વી ઇન્ક્રીમેન્ટ ફ્રન્ટ but we have to keep in mind if front is equal to size minus 1. ઇન્ક્રીમેન્ટ કરાવવાનું છે ફ્રન્ટને, પણ સાઇઝ -1 એ ધ્યાનમાં રાખીને, રાઈટ. તો જે ઇન્ક્રીઝિંગ વેલ્યુ બાય 1 થી થશે એ ઇક્વલ ટુ 0 થાય પછી ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ શકશે નહીં. એટલે કે તમે 10 રિમૂવ કર્યા તો 21 અવેલેબલ છે, રાઈટ. 14 રિમૂવ થયા તો અહીંયા એ પોઝિશન સેટ કરાવી આપણે, રાઈટ. તો હવે પ્રોગ્રામની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે મારો જે ડેવલપ કરેલો પ્રેક્ટિકલ છે એ મેં ઓપન કર્યો છે, રાઈટ. એન્ડ એની અંદર આપણે જે ફંક્શન ડિલીટ માટે અહીંયા ન્યૂ એક ડેવલપ કરીશું, void delete left, રાઈટ. તો આપણે ફર્સ્ટ લેફ્ટ સાઈડથી ડેટાને રિમૂવ કરીશું. તો એના માટે જે મારે કોડ રાઇટ ડાઉન કરવું પડશે, રાઈટ. તો સ્ટ્રક્ટ dq એન્ડ જે ઓબ્જેક્ટ sq ની જરૂર પડશે, ક્લિયર, રાઈટ. હવે અહીંયા એડ કરાવવું પડશે printf ફંક્શન, રાઈટ. printf એન્ડ સ્લેશ n અહીંયા 3 removing element of left side in dq. અહીંયા પણ ચેન્જ થશે 5, ઓકે. તો આપણે ક્વિક જોઈશું મિત્રો ડિલીશન ઓપરેશન માટે. હવે કેસ જે 3 છે એમના એમ રાખીશું, અને એક નવો કેસ હું ડેવલપ કરી દઉં છું, કેસ 4, રાઈટ. તો કેસ 3 આપણે ડેવલપ કરવો પડશે, લેફ્ટ ડિલીટ એન્ડ sq અહીંયા પ્રોવાઈડ કરું છું, ધેન ડિસ્પ્લે ફંક્શન કોલ કરાવું છું એન્ડ બ્રેક, રાઈટ. હવે આપણે એક નવું ફંક્શન ડેવલપ કરીશું મિત્રો ડેટા ડિલીશન માટે. યસ, અહીંયા પણ જેમ જેમ સ્વિચ કેસની વેલ્યુ ચેન્જ થશે એમ તમારે ચેન્જીસ પ્રોવાઈડ કરવા પડશે પ્રોગ્રામની અંદર. તો ઇન્સર્શનના પછી આપણે એક ફંક્શન ડેવલપ કરીએ છીએ જેનું નામ છે void left delete and struct dq pointer
એક્સ નામનો વેરિયેબલ, રાઈટ. હવે ફંક્શનની અંદર એક વાય નામનો વેરિયેબલ લઈશું જેના મદદથી રિમૂવિંગ પોસિબલ થશે. તો ફર્સ્ટ આપણે ચેક કરાવીશું કે ઇફ એસક્યુ પોઈન્ટ આઉટ આપણે ક્વિકલી મિત્રો જોઈ લઈએ હવે, રાઈટ. તો જે ડિલીટ ફંક્શન છે, રાઈટ, તો એસક્યુ પોઈન્ટ આઉટ એફ ઇક્વલ ટુ -1, તો આપણે મેસેજ પ્રિન્ટ કરાવીશું printf and QE underflow condition underflow, right, complete. then else ની અંદર y નામનું જે વેરિયેબલ છે, રાઈટ, તો y ઇક્વલ ટુ એસક્યુ પોઈન્ટ આઉટ dq, then sq point out f. તો જે એક એલિમેન્ટ આપણે ફ્રન્ટ ને અસાઇન કરી વેલ્યુ, રાઈટ. હવે ઇફ sq point out f ઇક્વલ ટુ r, બંનેની પોઝિશન સેમ થઈ જશે જો એક જ એલિમેન્ટ અંદર ઇન્વોલ્વ હોય તો. તો શું કરશો, બંનેની પોઝિશન આપણે સેટ કરાવીશું એસક્યુ પોઈન્ટ આઉટ એફ એન્ડ ઇક્વલ ટુ -1, એસક્યુ પોઈન્ટ આઉટ આર ઇક્વલ ટુ એની જે પોઝિશન છે -1, રાઈટ, એન્ડ કમ્પ્લીટ. ધેન એલ્સ પાર્ટની અંદર એસક્યુ પોઈન્ટ આઉટ એફ ઇક્વલ ટુ એસક્યુ પોઈન્ટ આઉટ એફ પ્લસ 1, રાઈટ. તો સેકન્ડ પોઝિશન પર એક હશે એન્ડ આપણે જે એલિમેન્ટ રિમૂવ થયો તો એના માટે સ્ટેટમેન્ટ રાઇટ ડાઉન કરીશું ડિલીટેડ એલિમેન્ટ એન્ડ percentage d, એન્ડ એ એલિમેન્ટ કોને મળશે, તો એ એલિમેન્ટ આપણે વાયને પ્રોવાઈડ કરવાનો છે, વાય નામના વેરિયેબલને, રાઈટ. તો અહીંયા મિત્રો આપણો ડિવિઝન ઓપરેશન કમ્પ્લીટ થાય છે, રાઈટ. હવે void left બાકી રહી જાય છે તો બ્રેકેટની એરર આવે છે, લેફ્ટ ડિલીટ.
delete left. Compile and run. Okay. Okay. આપણે ચોઈસ આપીએ છીએ 1, 1, 12. ઓકે, એન્ડ ડિલિશન જે ઓપરેશન છે 3 એ પરફોર્મ કરીએ છીએ મિત્રો. તો અહીંયા 12 રિમૂવ થયા, રાઈટ. લેફ્ટ સાઈડથી તમારા ડેટા રિમૂવ થાય છે. ઓકે, તો હવે મિત્રો આજના લેક્ચરની અંદર આપણે પ્રોપરલી ડબલ એન્ડેડ ક્યુ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે એને સમજ્યા, રાઈટ. તો આજનું લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.